10 વર્ષથી વણ ઉકેલાયો ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળી। વલસાડ એસઓજી પોલીસે યુપીમાં યમુના નદી કિનારે સ્મશાન અને આશ્રમોમાં છુપાતા ફરતા એક સાધુને ઝડપી પાડ્યો। આ સાધુ છેલ્લા 10 વર્ષથી પોલીસથી બચવામાં સફળ હતો, પરંતુ વોટ આપવા જતા તે આ બાદ ઝડપાઈ ગયો। 2014માં વાપી જીઆઈડીસીના સી ટાઈપ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સાથે રહેતા બે કામદારો વચ્ચે બબાલ થઈ હતી। ઉગ્ર આવેશમાં આવેલા પ્રેમસિંગે પોતાના જ મિત્રને કુવાડીના ઘા મારીને પતાવી દીધો। હત્યા કરીને પ્રેમસિંગ ફરાર થઈ ગયો। ત્યારબાદ 10 વર્ષ સુધી પોલીસ હત્યાના આરોપીને શોધતી રહી અને આખરે સાધુના વેશમાં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો। આરોપી પ્રેમસિંગને આગ્રા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો। જ્યારે પોલીસના હાથે લાગ્યો ત્યારે આરોપી સાધુ વેશમાં હતો। પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા 10 વર્ષથી સેંદા બાબા બનીને રહેતો હતો। પ્રેમસિંગે મિત્ર પ્રતાપની હત્યા કર્યા બાદ 10 વર્ષ સુધી વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો। આ દરમિયાન યમુના નદી કિનારે આવેલા સ્મશાનમાં હોવાની પોલીસને બાતમી મળી। આ તરફ પ્રેમસિંગ લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા પોતાના ઘરે આવ્યો હતો અને પોલીસના હાથે આ બાદ પકડાઈ ગયો। પ્રેમસિંગ ઉર્ફે સાધુએ પ્રતાપસિંગનું મર્ડર નિપજાવ્યું હતું। એને માથાના ભાગે અને કાનના ભાગે કુહાડી મારીને એ આરોપી ભાગી ગયો હતો। 2014ના મર્ડરમાં આ પ્રેમસિંગ ઉર્ફે સાધુ વોન્ટેડ હતો। એનું કોર્ટમાંથી CRPC 70 મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું। એના માટે એસઓજી પીએ અર્જુનસિંહે મહેનત ચાલુ કરી હતી અને ખૂબ મોટી સફળતા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રેમસિંગ ઉર્ફે સાધુને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી પકડવામાં મોટી સફળતા મળેલી છે। જે સમયે આરોપી ભાગી છૂટ્યો હતો ત્યારથી એ અલગ અલગ જિલ્લાઓમાં, આગ્રા અને એની આસપાસના જિલ્લાઓમાં દાઢી વધારીને પોતે ભગવો ધારણ કરીને નકલી સાધુ બનીને અલગ અલગ મંદિરોમાં, સ્મશાન ઘાટમાં, અલગ અલગ જગ્યાએ ધર્મશાળાઓમાં પોતાને બાવો છે, સાધુ છે એમ પોતે આઈડેન્ટિટી આપીને ફર્યા કરતો હતો। જે લોકસભા ચૂંટણી છે અનુસંધાને કદાચ આ આરોપી એ વખતે વોટિંગ માટે એના માટે આવ્યો હતો અને અમારા જે ચોક્કસ બાતમીદાર આગ્રા જિલ્લામાં જે ઊભા કરેલા હતા એસઓજી પીઆઈએ, એ બાતમીદારો દ્વારા અમને એક ફોટો સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો કે આ ફોટાવાળો વ્યક્તિ તમે જે વર્ણન લખાવ્યું હતું એ જેવો જ છે, એક મોપેડ ઉપર ફરતો સાધુ જેવો વ્યક્તિ, અને જે આપણા આરોપીના વર્ણન સાથે ચોક્કસ મેચ થતો હતો। એટલે તાત્કાલિક એસઓજીની ટીમ ઇલેક્શન જે દિવસે પત્યું એ દિવસે તાત્કાલિક ટીમ આગ્રા પહોંચી ગઈ હતી અને ખાનગી કપડામાં ખાનગી વેશ ધારણ કરીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને આરોપીની મૂવમેન્ટ થતાની સાથે જ એને પકડી પાડવામાં આવ્યો હતો। 10 વર્ષથી વણ ઉકેલાયો ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને સફળતા મળી। વલસાડ એસઓજી પોલીસે યુપીમાં યમુના નદી કિનારે સ્મશાન અને આશ્રમોમાં છુપાતા ફરતા એક સાધુને ઝડપી પાડ્યો। આ સાધુ છેલ્લા 10 વર્ષથી પોલીસથી બચવામાં સફળ હતો, પરંતુ વોટ આપવા જતા તે આ બાદ ઝડપાઈ ગયો। 2014માં વાપી જીઆઈડીસીના સી ટાઈપ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં સાથે રહેતા બે કામદારો વચ્ચે બબાલ થઈ હતી। ઉગ્ર આવેશમાં આવેલા પ્રેમસિંગે પોતાના જ મિત્રને કુવાડીના ઘા મારીને પતાવી દીધો। હત્યા કરીને પ્રેમસિંગ ફરાર થઈ ગયો। ત્યારબાદ 10 વર્ષ સુધી પોલીસ હત્યાના આરોપીને શોધતી રહી અને આખરે સાધુના વેશમાં આરોપી પોલીસના સકંજામાં આવી ગયો। આરોપી પ્રેમસિંગને આગ્રા નજીકથી પોલીસે ઝડપી પાડ્યો। જ્યારે પોલીસના હાથે લાગ્યો ત્યારે આરોપી સાધુ વેશમાં હતો। પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા 10 વર્ષથી સેંદા બાબા બનીને રહેતો હતો। પ્રેમસિંગે મિત્ર પ્રતાપની હત્યા કર્યા બાદ 10 વર્ષ સુધી વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો। આ દરમિયાન યમુના નદી કિનારે આવેલા સ્મશાનમાં હોવાની પોલીસને બાતમી મળી। આ તરફ પ્રેમસિંગ લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા પોતાના ઘરે આવ્યો હતો અને પોલીસના હાથે આ બાદ પકડાઈ ગયો। પ્રેમસિંગ ઉર્ફે સાધુએ પ્રતાપસિંગનું મર્ડર નિપજાવ્યું હતું। એને માથાના ભાગે અને કાનના ભાગે કુહાડી મારીને એ આરોપી ભાગી ગયો હતો। 2014ના મર્ડરમાં આ પ્રેમસિંગ ઉર્ફે સાધુ વોન્ટેડ હતો। એનું કોર્ટમાંથી CRPC 70 મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું। એના માટે એસઓજી પીએ અર્જુનસિંહે મહેનત ચાલુ કરી હતી અને ખૂબ મોટી સફળતા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રેમસિંગ ઉર્ફે સાધુને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી પકડવામાં મોટી સફળતા મળેલી છે। જે સમયે આરોપી ભાગી છૂટ્યો હતો ત્યારથી એ અલગ અલગ જિલ્લાઓમાં, આગ્રા અને એની આસપાસના જિલ્લાઓમાં દાઢી વધારીને પોતે ભગવો ધારણ કરીને નકલી સાધુ બનીને અલગ અલગ મંદિરોમાં, સ્મશાન ઘાટમાં, અલગ અલગ જગ્યાએ ધર્મશાળાઓમાં પોતાને બાવો છે, સાધુ છે એમ પોતે આઈડેન્ટિટી આપીને ફર્યા કરતો હતો। જે લોકસભા ચૂંટણી છે અનુસંધાને કદાચ આ આરોપી એ વખતે વોટિંગ માટે એના માટે આવ્યો હતો અને અમારા જે ચોક્કસ બાતમીદાર આગ્રા જિલ્લામાં જે ઊભા કરેલા હતા એસઓજી પીઆઈએ, એ બાતમીદારો દ્વારા અમને એક ફોટો સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો કે આ ફોટાવાળો વ્યક્તિ તમે જે વર્ણન લખાવ્યું હતું એ જેવો જ છે, એક મોપેડ ઉપર ફરતો સાધુ જેવો વ્યક્તિ, અને જે આપણા આરોપીના વર્ણન સાથે ચોક્કસ મેચ થતો હતો। એટલે તાત્કાલિક એસઓજીની ટીમ ઇલેક્શન જે દિવસે પત્યું એ દિવસે તાત્કાલિક ટીમ આગ્રા પહોંચી ગઈ હતી અને ખાનગી કપડામાં ખાનગી વેશ ધારણ કરીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી
અને આરોપીની મૂવમેન્ટ થતાની સાથે જ એને પકડી પાડવામાં આવ્યો હતો.